ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોટ બ્રાહ્મણ જ્ઞાતિના પાટી રામપરનું એક ભટ્ટ ફેમિલી છે. એ લોકોનું આખી જે મોટા ભાગની પેઢી ત્યાં પાટી રામપરમાં જ ધંધા રોજગાર માટે શિફ્ટ થયેલી છે. ત્યાંથી એ લોકોના સુરાપુરા નસીદપર પાસે જે રામપર છે ત્યાં બિરાજમાન છે. શું કહેશો પંકજભાઈ? સુરાપુરા શ્રી પ્રેમજી દાદા દિવાળી પહેલાં મને રાતે સપનામાં આવી કીધેલું નાના રામપર ગામ 3 ખાંભી છે, એમાં વટલી ખાંભી પ્રેમજી હું છું, પ્રેમજી દાદા એમ કીધેલું. એટલે મેં વાત કરી, કુટુંબમાં વાત કરેલી વડીલોને બધાને, ભાઈ હું છું, મારા ભાઈજીનો દીકરો છે, મારા ઘરના છે, મારા મમ્મી છે. મેં ગોતતા ગોતતા અહીંયા આવ્યા. પહેલાં અમને સુખુબા મળ્યા, એ ગામના મોભી છે સુખુબા, એને અમે વાત કરી કે આવી રીતના છે. તો એ અમને તરત અહીંયા લઈ આવ્યા. કારણ કે અમારા જ વાડામાં 3 ખાંભી છે એ કે તમે જોઈ લ્યો. એ તરત તમે અહીંયા આવ્યા, અમે દાદાના દર્શન કર્યા. એ પ્રમાણ તો દાદાએ ઘણા આપ્યા છે, સપને આવીને ઘણી વાતો કરી છે. પછી દાદાના જાગૃત થયા 6 મહિના પછી 2 નાગ સ્વરૂપે સપના મેં કીધેલું કે હજી તમારી એક ખાંભી ખાડામાં જમીનમાં છે, એક ખાંભી અમે કાળી ચૌદશનો નિવેદ કરવા આવ્યા ત્યારે જેસીબી લઈ અમે 10 ફૂટ ઊંડો ખાડો કર્યો. 6 ફૂટે નાગણી નીકળી. જેવી નાગણી નીકળી તરત સતીમાં રમામાની ખાંભી નીકળી. ખાંભી અમે બધા કુટુંબના છોકરાએ બધા વડીલોએ બહાર કાઢી રાખી. પછી એનો જે સમય થયો ત્યારે અમે છાપરું કરી, ઓટો કરી બેસાડ્યા. પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ બધું અમે કુટુંબના સહયોગથી થયેલ છે. અને દાદા રમામાન અંબાજીમાં હજરા હજુર છે, અને તમે ધારો એવા તમારા કામ થાય છે. અને દાદાના સતીમાં જાગૃત થયા છે. પછી કુટુંબમાં બહુ સારું છે, નોકરી બીજી રીતે બધી રીતે બહુ સારું છે. ભટ્ટ પરિવાર 325 વર્ષ પહેલાં ટંકારા તાલુકાનું નાના રામપર ગામ, નસીદપર રામપર કહેવાય છે, નાના રામપર ગામે વસતા હતા. આજથી 8 થી 10મી પેઢીએ અમારા પિતાંબર દાદા તે નાના રામપર ખાતે વસેલા હતા. આવા સમયે અગાઉ ચોર લૂંટારાઓનો જરા ડર હતો. એ ગૌધેનું વાળવા માટે અહીંયા નાના રામપર ખાતે સમરાંગણમાં ધીંગાણું થયું. આ ધીંગાણામાં પિતાંબર દાદાના 2 દીકરા અને 1 દીકરી બા. 2 દીકરામાં એક પ્રેમજી દાદા અને ગોકળ દાદા, અને એક રમાબા બેન અપરિણિત કુંવારિકા. આ રમાબા 2 ભાઈને વાળું કરવા માટે બોલાવવા અહીંયા સમગ્ર પટમાં આવ્યા. ધીંગાણામાં આ 3 કામ આવી ગયા, પ્રેમજી દાદા, ગોકળ દાદા અને રમાબા. હવે ગોકળ દાદા છે એ જોધપુર નદી ખાતે બિરાજમાન છે. અને પ્રેમજી દાદાનું પ્રાગટ્ય હમણાં 2-3 વર્ષ પહેલાં જ અમારા પ્રદીપભાઈના દીકરા પંકજભાઈ કે જે સુરાપુરા દાદાના બાનાધારી છે, એને સપનામાં આવી અને કીધું કે હું અહીંયા નાના રામપર ખાતે જયરાજસિંહ બાપુ છે દરબાર, એમના વાડાની અંદર વચ્ચેની ખાંભીમાં બિરાજમાન છું, અને મને તમે મારું પૂજાપાઠ કરો. ખરેખર અમારી કમનસીબી કે જે 8-10 પેઢી એમને સુરાપુરા દાદા પૂજા વગરની વહી ગઈ, અને આ પેઢીને લાભ મળવાનો હશે. જેથી કરી અને આ 325 વર્ષના ઇતિહાસમાં 2-3 વર્ષ પહેલાં દાદાનું, પ્રેમજી દાદાનું પ્રાકટ્ય થયું, રમાબાનું પ્રાકટ્ય થયું. રમાબા તો જમીનની અંદર 10 ફૂટ નીચે હતા. એમાંથી સંકેત મળતા અમે કાઢી બહાર અને એમની પુનઃ પ્રતિષ્ઠા કરી, દાદાનો યજ્ઞ કર્યો, પુનઃ પ્રતિષ્ઠા કરી. અને અત્યારે બધાય અમે ભટ્ટ કુટુંબ પરિવાર કાળી ચૌદશના દિવસે બધા 60-70 જણા દરેક પરિવાર ભેગા થઈ અને દાદાનો પ્રસાદ લઈ છીએ, નૈવેદ્ય કરી છીએ, અને અવારનવાર દાદાની પૂજાપાઠ, સેવા પૂજા કરીએ છીએ. હવે આ ઇતિહાસમાં એવું છે કે પિતાંબર દાદાથી અમારી 10મી પેઢીએ થયા. હવે પિતાંબર દાદાના 4 દીકરા પૈકીના 2 અપરિણિત, પ્રેમજી દાદા અને ગોકળ દાદા, કે જે સુરાપુરા તરીકે બિરાજમાન થયા વીરગતિને પાઈમાં. એટલે સુરાપુરા દાદા તરીકે પ્રગટ થયા. અને અમને આવો લાભ મળ્યો છે પૂજાપાઠનો, સેવા પૂજાનો, અને અમારું ખૂબ કામ કરે છે. અંબાજી માતાજી પણ અમારું ખૂબ કામ કરે છે. આ રીતે અમારા ભટ્ટ પરિવારમાં સુખ શાંતિ છે અને સંઘમેળ છે, સુમેળ છે. બધાએ સંપથી બધાએ ભેગા બેસી અને પ્રસાદ લઈ છીએ, આવી જાય છીએ, દરેક કામ નાના મોટા
કરીએ છીએ. પ્રેમજી દાદા સુરાપુરા શ્રી પ્રેમજી દાદા જ્યારે પંકજભાઈને સપનામાં આવ્યા ત્યારે શરૂઆતમાં એને અમારે બેને શરૂઆતમાં વાત થઈ હતી, પછી આ જે સીમર ગયા અને બધી પ્રમાણ મળ્યું અને જ્યારે પ્રેમજી દાદા મળ્યા બધા કામમાં અમે સહકુટુંબ બધા સાથે જ રહ્યા. અને પ્રેમજી દાદા અને રમામાં સતીમાનું એવું છે કે કુટુંબના કામ તો કરે જ છે, પણ બીજા જે ગામના રહ્યા અને બીજા જે દુઃખી આવે છે બધાના કામ કરે. નમસ્કાર, મહેશ ભટ્ટ.